વડોદરા શહેરમાં સંગીતના મહાનાયક અને સદાબહાર ગીતોના ગીતકાર એવા કિશોર કુમાર ઉર્ફે કિશોરદાના 97માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સરદાર ભુવન ટ્રસ્ટ અને સંગીત પ્રેમી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત રસિકો અને કિશોરદાના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેક કાપી કિશોરદાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જન્મદિવસની ખુશી વહેંચવા માટે ઉપસ્થિતો વચ્ચે ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કિશોરદાના ચાહકોએ તેમના સદાબહાર અને લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત કરી હતી। સૂર અને તાલના સંગમથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું અને ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા। કિશોર કુમાર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અમર અવાજ અને અવિસ્મરણીય ગીતો દ્વારા તેઓ કરોડો સંગીત પ્રેમીઓના દિલમાં આજે પણ जीवंत है। तेरी हंसी महफिल में फूल लेके आता जिन्हें चाहे फूलों की जरूरत जो हार खुद कहलाए हर गली का दिल बहलाए तुम जियो हजारों साल ये गली है आज हो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू। હું રૂપલ ત્રિવેદી સરદાર ભવન ટ્રસ્ટની પ્રોગ્રામ મેનેજર છું। અહીંયા આગળ સરદાર ભવન ટ્રસ્ટ અને સંગીત પ્રેમી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અમે અહીંયા આગળ સરદાર ભવન ટ્રસ્ટની અંદર કિશોર કુમારના 97મી વર્ષગાંઠના દિવસ નિમિત્તે અહીંયા આગળ અમે લોકોએ કિશોરદાના પ્રોગ્રામ સદાબહાર ગીતોનો પ્રોગ્રામ અમે લોકોએ રાખેલો છે। તો અહીંયા આગળ કિશોર કુમારના બધા જૂના ગીતો છે જે અત્યારે કોલેજના સ્ટુડન્ટો બી એટલા બધા સરસ રીતે યાદ રાખે છે અને અત્યારના ગીતો જેટલા યાદ નથી ને એટલા સ્વીટ નથી, એટલા જૂના ગીતો અને એમાં પણ કિશોર કુમારના ગીતો તો ખૂબ જ સુંદર છે। તો અત્યારે એ ગીતો ખૂબ જ ફેમસ છે, જેમ કે પલ પલ દિલ કે પાસ, છૂ કર મેરે મન કો, તેરે જૈસા યાર કહાં, એ બધા એ ગીતો જે સાંભળવા પણ એકદમ સ્વીટ લાગે છે અને દરેક ગીતોમાંથી આપણને કંઈક મળે છે। માટે અહીંયા આગળ આપણે સરદાર ભવન ટ્રસ્ટ ખાતેના અહીંયાના સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુજભાઈ પટેલના સહયોગથી અમે લોકો અહીંયા આગળ કિશોર કુમારનો પ્રોગ્રામ અહીંયા આગળ કરી રહ્યા છે। થેન્ક યુ વેરી મચ। ભારતના મહાન ગાયક કલાકાર અને આપણા સૌના દિલમાં વસેલા એવા કિશોર કુમારની આજે 97th બર્થડે નિમિત્તે અમે લોકો અહીંયા સરદાર ભવન ખાતે એમના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે। આજે અમે એમની બર્થડે સેલિબ્રેટ કરવાના છે અને કેક કાપીને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરી અને કિશોરદાએ જે એવરગ્રીન સોંગ્સ જે ગાયા છે, જેના દ્વારા આપણા જીવનના દરેક તબક્કાની અંદર સુખ દુઃખના પ્રસંગોમાં એમના ગીતો જે આપણને સહારો આપ્યો છે, એટલે અમે બધા ચાહકોએ ભેગા થઈ દર વર્ષે કિશોરદાના અમે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ। અને આજે એક બહુ સરસ દિવસ છે કે અમારા જે ગુરુ અમે એમને માનીએ છીએ, સંગીતના ગુરુ એવા કિશોરદાની આજે બર્થડે છે અને અમે સેલિબ્રેટ કરવા બધા અહીંયા ભેગા સરદાર ભવન ખાતે થયા છે। અમે પહેલાં તો એમના નિમિત્તે અમે કેક લાવ્યા છે સરસ, અને કેક અમે કટ કરીશું, પછી અમે ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું, ગુલાબના ફૂલ અમે લાવ્યા છે એમને અર્પણ કરીશું અને એમના જે પણ ગીતો છે એના દ્વારા અમે ગીતો ગાઈ અને એમને આજે સ્વરાંજલિ અર્પણ કરીશું। નિખિલ પુરે સંગીત પ્રેમી ગ્રુપ વડોદરા।